બોલે હાથી ખુશ થઈ જાય, રાજી થઈ જાય તો એના ગંડસ્થલમાંથી રસ વહેવા લાગે, એમ આપણે પણ એવા ખુશ થઈને જઈએ ઠાકોરજીની પાસે તો ઠાકોરજીને પણ જોવાનું મન થાય કે આ મારો ભક્ત આવ્યો, આ મારો વાલો આવ્યો. એ દિવેલ પીધેલું મોઢું લઈને જઈએ ને રડતા રડતા જઈએ પછી ઠાકોરજી આપણી સામે જુએ. આપણે જેમ ગાડીમાં જતા હોય ને ચાર રસ્તે કોક આવે અને આમ કાચ ખખડાવે તો આપણે શું કરીએ? કાચ ચડાવી દઈએ ને. એમ આપણે પણ જઈએ ત્યાર પછી ભગવાન કાચ ચડાવી દે. એટલે ભગવાનની પાસે જ્યારે જવું ત્યારે કેવા જવું? વિલાસ અને ઉલ્લાસ. રેશમી વસ્ત્ર કયું? પણ રેશમી વસ્ત્રનો અર્થ એ નથી કે ફાટી જાય, કોવાઈ જાય, કધોણિયું થઈ જાય, ગંધાઈ જાય, ગંદુ થઈ જાય તો એનું એ રેશમી કપડું પહેરીને જાઓ. ના, જ્યારે પણ જાઓ ત્યારે નવા નવા મોંઘા સુંદર વસ્ત્રો. શી વાત કે આજ મારા નાથને હું પ્રસન્ન કરી દઉં, એને ગમે એવું પહેરીને જવું. તમે પૂજા કરવા બેસો ત્યારે ઘરે કંઈ પણ તમે વિધિ રાખી હોય, કર્મ રાખ્યું હોય તો પંડિતો તમને પહેલું શું કહે? પહેલું વાક્ય તમને કહે દેવમ ભૂત્વા યજેત દેવમ. જે દેવને તમે ભજો છો એના જેવા બની અને પછી તમે એને ભજો તો એ બહુ ખુશ થાય. શરત નથી, આ તો પ્રકાર છે. જો શરત માનીશું તો નહીં મજા આવે. આ તો પ્રકાર બતાડ્યો છે કે કોને કેમ રાજી કરાય. વરમ મુહૂર્તમ વિદિતમ ઘટે તશ્રેયસે યતઃ ખટ્વાંગો નામ રાજર્ષિ નાત્વે યત્તામિહાયુષઃ. જેને ભગવદ પ્રાપ્તિ કરવી છે ને એને આખા આયુષ્યની જરૂર જ નથી. જેને ખરેખર ભગવદ પ્રાપ્તિ કરવી છે એ તો મુહૂર્ત માત્રમાં ભગવદ પ્રાપ્તિ કરી શકે છે. ખટ્વાંગ નામના રાજા હતા. દેવતાઓ માટે યુદ્ધ લડ્યા. દેવતાઓ રાજી થયા, વિજયી થયા. એટલે દેવતાઓએ કહ્યું, મહારાજ કહો કહો તમને શું જોઈએ? તો કહે કે મારું આયુષ્ય કેટલું છે એ મને કહી શકો? તો કહે છે કે કહી શકીએ ને. જોઈ અને કહે છે કે તમારું આયુષ્ય તો કેવલ મુહૂર્ત માત્ર પૂરતું છે, વધારે નથી. વિચાર આવ્યો કે મુહૂર્ત માત્રનું આયુષ્ય હું શું કરું કે જેથી કરીને મને ભગવાન મળે? હું એવું શું કરું કે ભગવાન મારી ઉપર રાજી થાય? આ મંડપની શોભા એટલા માટે છે વાલા કુટુંબીજનો કે આવો સરસ ચકચકાટ કર્યો છે એટલે નહીં. ના, આ મંડપની અંદર ભગવાન પોતાના સમસ્ત દેવતા ગણો પરિકર આદિ વૃંદની સાથે અહીંયા બિરાજમાન છે. એટલે આ મંડપમાં આપણને આનંદ આવે છે. હવે જ્યાં ભગવાન દેવતાઓ સાથે બિરાજતા હોય તો ત્યાં આપણાથી આપણા ચરણદાસ લઈને જવાય ખરું? તમે બધા ભાગશાળી છો કે ભગવાનની સામે ઊંચા આસને ન બેસાય, એને બદલે તમને ઊંચું આસન નહીં મળ્યું. નીચે બેસવા નથી મળ્યું તમને. તો કમસે કમ ચરણદાસને તો આપણે બહાર કાઢીને આવીએ. બહાર ન કઢાય તો કંઈ નહીં, કમસે કમ
અહીંયા બેઠા છે, કથાને સાંભળીએ આજનો દિવસ, એટલી વાર તો જરા નીચે જવા દો એને. કાલથી કાઢીને આવજો વાર. દેવતાઓ બિરાજે છે, ભગવાન પોતાના પરિકર વૃંદ સાથે બિરાજે છે, તો પછી એની ગરિમા, એની શિસ્ત, એની શોભા તો આપણે જાળવવી પડે ને. કંઈ આપણી મરજી પ્રમાણે થોડું ચાલે બધું. બોલો રણ છોડ. તમે ડાકોર જાઓ કે મંદિરમાં જાઓ તો પહેરીને જાઓ છો? કઢાઈ નાખે છે કે નહીં બહાર? તો આ તો અત્યારે 7 દિવસ માટે આ મંડપ નથી, પણ આ તો ભગવાન અહીંયા પરિકર વૃંદ સાથે બિરાજે છે, માટે આપણે એની પવિત્રતા જાળવવી પડે. બોલો દ્વારિકા. જે તો બોલાય એમાં વાંધો નહીં, જે તો બોલાય. તો ભગવાનને વિચાર થાય કે ભાઈ હવે જેટલા નથી બોલતા એટલા પરવારી ચૂકેલા છે, ચાલો તારે એમને આપણે આપણી જોડે લઈ જઈએ. તો અહીંથી લઈ જાય તો અમારે તો ઉપાધિ, બધું ખાલી થઈ જાય. એટલે એના કરતાં તો ભગવાન નામનો ઘોષ તો કરતા જ રહેવું. ભગવાનનું નામ જ એક એવું છે કે એક સાથે કેટલું બધું આપણું પાવન કરી નાખે છે. વિચાર કરો ને, ભગવાનનો નામ ઘોષ કરીએ છે, બોલો દ્વારિકાધીશ કી. તો એની સાથે શું થાય છે? 3 વસ્તુ થાય છે. પહેલું કાયા મંગલ થાય છે, 2 હાથ આપોઆપ જોડાઈ જાય, માથું નમી જાય, એનાથી કાયા મંગલ બની. બીજું, વાણીથી જય ઘોષ કરવાથી વાણી પવિત્ર બની. અને ત્રીજું, જેનું નામોચ્ચાર કર્યો એ સ્વરૂપ આપણા ભીતર પ્રગટ થાય છે, એટલે આપણું મન અને આત્મા પવિત્ર થાય છે. એક સાથે કેટલા બધા કામ થાય છે, એટલે જય ઘોષ તો કરતા જ રહેવું.